નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। કેટલાય લોકોને હાલ તો ડોલર કમાવાની ઘેલછા ઊંધી પડી રહી છે। ભારત સહિત કેટલાય દેશના લોકો મોટું સપનું લઈને ગેરકાયદેસર રીતે અમેરિકા તો ઘૂસી ગયા, પરંતુ હવે જ્યારે અમેરિકામાં ફરી એકવાર ટ્રમ્પની સરકાર બની છે, ત્યારે આવામાં અમેરિકાનો ગેરકાયદેસર પોતાના દેશમાં ઘૂસેલા લોકોને ડિપોર્ટ કરવાની કામગીરી તેજ ગતિથી કરવામાં આવી રહી છે। પરંતુ હવે આ બધાની વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે અમેરિકાએ 299 જેટલા ગેરકાયદેસર ઇમિગ્રેટર્સને પનામાના દેશ નિકાલ કર્યા છે। અહીંયા લોકોને એક હોટલમાં અટકાયતમાં રાખવામાં આવ્યા છે, જેમાં ભારત ઉપરાંત આ ઇમિગ્રેટર્સમાં નેપાળ, શ્રીલંકા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, વિયેતનામ અને ઈરાનના લોકોનો સમાવેશ થાય છે। સમાચાર એવા મળી રહ્યા છે કે આ લોકોમાંથી માત્ર 171 જેટલા લોકો જ પોતાના દેશ પાછા જવા માટે તૈયાર થયા છે। આ લોકો હોટલની બારીઓમાંથી મદદ માટે વિનંતી કરી રહ્યા છે। કેટલાક લોકો કાગળો પર અમને મદદ કરો, અમને બચાવો તેવું લખીને બારીમાંથી બતાવી રહ્યા છે। ગેરકાયદેસર ઇમિગ્રેટર્સને તેમના દેશમાં મોકલવા માટે અમેરિકા પનામાનો ઉપયોગ એક સ્ટોપ ઓવર તરીકે કરી રહ્યું છે। આ માટે પનામા ઉપરાંત ગ્વાટેમાલા અને કોસ્ટા રિકા સાથે પણ કરાર કરવામાં આવ્યો છે। જો કે આ હોટલોમાં સમુદ્રનો નજારો માણી શકાય છે, તેમાં 2 એક્સક્લુઝિવ રેસ્ટોરન્ટ, એક સ્વિમિંગ પૂલ, એક સ્પા, પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટેશનની પણ સગવડ છે, પરંતુ હાલમાં આ જગ્યા કામચલાઉ કસ્ટડી સેન્ટરમાં ફેરવાઈ ગઈ છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે પનામા સરકારે જણાવ્યું કે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 299 જેટલા ગેરકાયદેસર માઇગ્રેટર્સને અહીંયા રાખવામાં આવ્યા છે। તો આની સાથે જ એવા સમાચાર છે કે પનામા સરકારે પત્રકારોને આ ઇમિગ્રેટર્સને મળવા પર પ્રતિબંધ મૂક્યો છે। તેમને બહાર જવાની પણ મંજૂરી નથી। ગેરકાયદેસર ઇમિગ્રેટર્સને કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે। હોટલની બહાર સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યા છે। ઇમિગ્રેટર્સના મોબાઈલ ફોન પણ છીનવી લેવામાં આવ્યા હોવાના પણ આરોપ લાગ્યા છે। તેમને એક હોટલમાં બંધ કરી દેવામાં આવ્યા છે અને આ લોકો તેમના વકીલોને પણ મળી શકતા નથી તેવા આરોપો કરવામાં આવ્યા છે। જો કે મીડિયા અહેવાલોમાંથી એવી માહિતી મળી રહી છે કે પનામાના સુરક્ષા મંત્રી ફ્રેન્ક એબ્રેગો એવું જણાવે છે કે સુરક્ષાના કારણોસર ઇમિગ્રેટર્સની અટકાયત કરવામાં આવી હતી। તેમને બધી જ જરૂરી તબીબી સારવાર, ખોરાક આપવામાં આવી રહ્યો છે। પનામામાં ભારતીય દૂતાવાસ પનામાના અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને આ પનામામાં ભારતીય દૂતાવાસ તેમના લોકોની સંભાળ રાખવા માટે અધિકારીઓ સાથે સતત સંપર્ક કરી રહ્યા છે। દૂતાવાસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે અધિકારીઓએ અમને જાણ કરી છે કે ભારતીયોનું એક જૂથ અમેરિકાથી પનામા પહોંચી ગયું છે। તે બધાને એક હોટલમાં સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા છે। દૂતાવાસની ટીમે કોન્સ્યુલર એક્સેસ મેળવી લીધો છે। તમે જણાવી દઈએ કે સમાચાર એવા મળી રહ્યા છે કે આ મહિનાની શરૂઆતમાં જ અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયોએ પનામાની મુલાકાત લીધી હતી અને આ પ્રવાસ દરમિયાન પનામાનો ઉપયોગ સ્ટોપ ઓવર તરીકે કરવા માટે સંમતિ આપી હતી અને આ પ્રવાસ દરમિયાનનો તમામ ખર્ચ અમેરિકા દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।